હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। ફ્રેન્ડ્સ, તમને જો રેસ્ટોરન્ટમાં બનતું પનીરનું શાક ખૂબ જ ભાવતું હોય તો તમે ઘરે જ આ રીતે એકદમ ટેસ્ટી પનીરનું શાક બનાવીને ખાઈ શકો છો। અહીં આપણે 2 લોકોને થઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં શાક બનાવીશું। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લો। તો ચાલો ફ્રેન્ડ્સ, પનીરનું શાક બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા મેં અહીં 3 ડુંગળી અને 2 ટામેટાને મોટા પીસમાં કટ કરી લીધા છે। હવે આને આપણે ફ્રાય કરી લઈશું। તે માટે એક મેં નોનસ્ટિક પેન લીધું છે। તેમાં 2 ટીસ્પૂન તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં કટ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર ડુંગળીને 5 મિનિટ સુધી શેકાવા દઈશું। ડુંગળી થોડી ગોલ્ડન કલરની થાય ત્યારબાદ તેમાં આપણે કટ કરેલા બધા ટામેટા એડ કરી દઈશું અને તેને પણ 5 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર શેકાવા દઈશું અને લાસ્ટમાં અડધી ટીસ્પૂન કશ્મીરી મરચું પાવડર એડ કરીશું। ફ્રેન્ડ્સ, આનાથી આપણી ગ્રેવીનો કલર એકદમ રેસ્ટોરન્ટ જેવો જ આવશે। હવે આ ડુંગળી ટામેટાને થોડીવાર ઠંડા થવા દઈશું। તો 10 મિનિટ પછી ડુંગળી ટામેટા સરસ ઠંડા થઈ ગયા છે। હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। ત્યારબાદ એક નોનસ્ટિક પેન લઈશું। હવે તેમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું અને તેમાં પનીરના ચોરસ પીસને એડ કરી દઈશું। અને ઉપરથી કશ્મીરી મરચું પાવડર સ્પ્રેડ કરીશું અને બધી સાઈડથી ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી પલટાવીને શેકીશું। ફ્રેન્ડ્સ, તમે આના બદલે તેલમાં પનીરને ફ્રાય પણ કરી શકો છો। તો બધી બાજુથી પનીર એકદમ સરસ શેકાઈ ગયું છે। ત્યારબાદ આપણે જે પેનમાં ડુંગળી ટામેટાને શેક્યા હતા તે જ પેનનો યુઝ કરીશું અને તેમાં 3 ટીસ્પૂન તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ટીસ્પૂન રાઈ એડ કરીશું, અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું, સાથે કટ કરેલા 2 લીલા મરચાં એડ કરી દઈશું અને હવે જે આપણે ડુંગળી ટામેટાની પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી ગ્રેવીને સરસ ચડવા દઈશું। 5 મિનિટ પછી ગ્રેવી સરસ ચડી ગઈ છે। હવે તેમાં અડધી ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને હવે બધા મસાલા એડ કરીશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ટીસ્પૂન કશ્મીરી મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન ધાણા જીરુંનો મસાલો, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અને લાસ્ટમાં પનીરનો જે ગ્રેવી મસાલો આવે છે તે 2 ટીસ્પૂન જેટલો એડ કરીશું। ફ્રેન્ડ્સ, આ મસાલાથી આપણી ગ્રેવી એકદમ રેસ્ટોરન્ટ જેવી થીક બનશે, તો તમે તેને જરૂરથી એડ કરજો। હવે મસાલા મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, અહીં ગ્રેવી વધારે થીક લાગતી હોય તો સહેજ તમે પાણી એડ કરી શકો છો। હવે તેમાં રેડી કરેલા પનીરના પીસ એડ કરી દઈશું અને મિક્સ કરીને 5 મિનિટ સુધી ફરી કૂક થવા દઈશું, જેથી બધા મસાલા સરસ રીતે ચડી જશે। તો 5 મિનિટ પછી શાકમાં ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણું પનીરનું શાક રેડી છે। તમે આ ગરમા ગરમ શાકને રોટલી અથવા તો નાન સાથે અથવા તો પૂરી સાથે સર્વ કરી શકો છો। ફ્રેન્ડ્સ, તમે જો આ રીતે પનીરનું શાક બનાવશો તો રેસ્ટોરન્ટનો સ્વાદ પણ ભૂલી જશો। તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય
તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.